સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબરમતી નદી કિનારે આવેલા પવિત્ર અને ઐતિહાસિક સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે રવિવારના દિવસે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે મંદિરે ઉમટ્યા હતા। શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે, જેના પગલે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આસપાસના ગામો ઉપરાંત દૂર દૂરથી પણ ભક્તો પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। રવિવારની રજાના દિવસે અને શ્રાવણ માસનો સંગમ થતા મંદિર પરિસરમાં સામાન્ય દિવસોની સરખામણીએ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। અનેક શ્રદ્ધાળુઓએ મહાદેવને જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને પરિવાર સાથે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી। સાબરમતી નદી કિનારે આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક આસ્થા સાથે પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ જાણીતું છે। શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની સંખ્યા સતત વધતી જોવા મળે છે। મંદિર તરફ જતા માર્ગો પર પણ વાહનોની અવરજવર વધી જતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। શ્રાવણના પવિત્ર માસમાં સપ્તેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટેલા ભક્તોના ઘોડાપુરથી સમગ્ર વિસ્તાર જાણે શિવમય બની ગયો હોય। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબરમતી નદી કિનારે આવેલા પવિત્ર અને ઐતિહાસિક સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે રવિવારના દિવસે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે મંદિરે ઉમટ્યા હતા। શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે, જેના પગલે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આસપાસના ગામો ઉપરાંત દૂર દૂરથી પણ ભક્તો પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। રવિવારની રજાના દિવસે અને શ્રાવણ માસનો સંગમ થતા મંદિર પરિસરમાં સામાન્ય દિવસોની સરખામણીએ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। અનેક શ્રદ્ધાળુઓએ મહાદેવ જય સપ્તેશ્વર દાદા। આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે અને ઉત્તર ગુજરાતના સમગ્ર વિસ્તારમાંથી પવિત્ર શ્રાવણ માસે મહાદેવના દર્શન માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। આપ જોઈ શકો છો, નદીપટમાં પણ એટલા છે, અહીંયા દર્શનમાં પણ મોટી મોટી લાઈન છે। તો આ શ્રાવણ મહિનાની અંદર મહાદેવના દર્શન કરી લોકો આ પવિત્ર સ્થળને બહુ આશા અને અપેક્ષાઓ રાખી અહીંયા જે દર્શન। પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે। ઈડર તાલુકાના સપ્તેશ્વર ધામમાં આજે ચોથા દિવસે બહુ ઘોડાપુર જેટલી પબ્લિક સપ્તેશ્વર દાદાના દર્શને આવી રહી છે। સોમવારના બદલે આજે રવિવારની રજાના લીધે ઘણો જ યાત્રિકોનો ધસારો છે અને બમ બમ બોલે, ઓમ નમઃ શિવાય અને કાવડ યાત્રાવાળા લોકો પણ આવી રહ્યા છે। મહિલા મંડળ પણ અહીંયા સુંદર ભજન ગાઈ રહ્યું છે અને ભગવાનના ધામનો અનેરો મહિમા છે। એની નદી કિનારે લોકો સ્નાન કરી અને ઓમ નમઃ શિવાયનો જાપ જપી રહ્યા છે। ઓમ નમઃ શિવાય। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। આપ જોઈ રહ્યા છો કે જે સાબરમતી નદી કિનારે જે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજે જે રવિવારના દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને સોમવારની જે ભક્તોનું ઘોડાપુર હોય છે એ તો અલગ હોય છે, પરંતુ શ્રાવણ માસની શરૂઆત થતાં આજ રોજ જે ભક્તોનું ઘોડાપુર ઉમટી આવ્યું છે। રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા।